નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે હેલ્થ એન્ડ ક્લિનિકલ ટિપ્સ ચેનલ પર। વૃદ્ધાવસ્થામાં પગમાં નબળાઈ, થાક અને ચાલવામાં તકલીફ પડે છે, તો આજે આપણે તેના વિશે જાણીશું। એક વાત સત્ય છે કે જે વસ્તુ આપણે ખાઈએ છીએ એ જ ઔષધિ છે। આ વાતને આપણા પૂર્વજો ઘણા સમય પહેલાં કહી ગયા હતા। વૃદ્ધાવસ્થામાં એક તકલીફ મોસ્ટ ઓફલી બધાને જોવા મળે છે કે પગના દુખાવા, ચાલવામાં તકલીફ, શરીરમાં નબળાઈ અથવા તો એનર્જી ઓછી થઈ જાય છે। તો આપણે શું કરીશું? દવાના બદલે એવી વસ્તુ ખાશું કે જે દવાની જેવી કામ કરી શકે। તો મિત્રો, આજે આપણે એ વસ્તુ વિશે વાત કરવાના છીએ કે એવી તો કેવી 5 વસ્તુઓ છે જે આપણે ખાઈએ તો આપણને થાક અથવા તો પગની નબળાઈ, આપણા હાડકાઓ, આ બધી વસ્તુથી આપણને આરામ મળી શકે છે। તો આજનો વિડીયો તમે અંત સુધી જોવો અને આ વસ્તુને તમે અપનાવો તો તમારા શરીરમાં એનર્જી, તમારા હાડકા મજબૂત થશે અને થાક ઓછો લાગશે। તો સૌ પ્રથમ આપણે એ વસ્તુ જોઈએ કે પગમાં નબળાઈ શા માટે આવે છે અને એ પણ વૃદ્ધાવસ્થામાં જ કેમ વધુ જોવા મળે છે। તો ચાલો સમજીએ કે એના કેટલાક કારણો હોઈ શકે છે। એમાં પહેલું કારણ એવું છે કે વૃદ્ધાવસ્થામાં કેલ્શિયમ અને વિટામિન ડી આ આપણા શરીરમાં ઉણપ થાય છે, જેના કારણે આપણા હાડકાઓ નબળા પડી શકે છે। બીજું, મસલ્સમાં પ્રોટીનની ઉણપના કારણે આપણા મસલ્સ નબળા પડી શકે છે। તો ત્રીજી વસ્તુ તો એવી છે કે આપણા શરીરમાં લોહીની ઉણપ, એને કહેવાય છે એનેમિયા, જેમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય છે। આ હિમોગ્લોબિનનું કામ છે કે આપણા શરીરમાં ઓક્સિજન બધી જ જગ્યાએ પહોંચાડવાનું, પરંતુ હિમોગ્લોબિન જ ઓછું હશે તો ઓક્સિજન બધી જગ્યાએ પહોંચી નહીં શકે, જેના કારણે આપણને થાક લાગશે અથવા તો ભાર અનુભવાશે। ચોથું, ડાયાબિટીસ અને નસોની બીમારી, જેના કારણે આપણને વધુ થાક લાગે છે। અને હા, પાંચમું, તો જેમ આપણી ઉંમર વધે છે એમ મેટાબોલિઝમ ધીમું થવા લાગે છે, એટલે કે આપણા પાચન શક્તિ ધીમી થાય છે। જેથી પાચન બરાબર નહીં થાય તો આપણા શરીરમાં ઉર્જા પણ બરાબર નહીં આવે, જેથી વધુ આપણને થાક અનુભવાશે। પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આજે એવી 5 વસ્તુ આપણે જોવાના છીએ કે જેનાથી આપણે તંદુરસ્ત તો રહી શકીએ, પરંતુ વૃદ્ધાવસ્થામાં આપણને થાક પણ ઓછો લાગશે, આપણા હાડકાઓ પણ મજબૂત બનશે અને ચાલવામાં પણ મજા આવશે। મિત્રો, બદામ અને અખરોટ આ બંને એવી વસ્તુ છે કે વૃદ્ધો માટે તો વરદાન સમાન સાબિત થયું છે। જેમ કે બદામની અંદર વિટામિન ઈ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ આ ભરપૂર પ્રમાણમાં આવેલું હોય છે, જ્યારે અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ આવેલું હોય છે, જે શું કરશે તો આપણી નસો અને હાડકાઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે। સાથે આ એવી વસ્તુ છે જે આપણા મગજને ખૂબ જ હેલ્ધી બનાવે છે। જેમ કે વૃદ્ધાવસ્થામાં આપણી યાદશક્તિ ધીમે ધીમે ઓછી થતી જાય છે, તો એને શું કરશે કે વધારશે, જેથી આપણને યાદ પણ બરાબર રહેશે વૃદ્ધાવસ્થામાં, સાથે આપણા હાડકાઓ પણ મજબૂત કરવામાં મદદ કરે છે। તો આ વસ્તુનો ઉપયોગ આપણે એવી રીતે કરીશું કે સાંજે સૂતા પહેલાં 4 થી 5 બદામ લો, જેને પાણીમાં ભીંજવી દો અને સવારે ઉઠીને તેની છાલ કાઢીને આ 4 થી 5 બદામને આપણે ખાવાની છે। સાથે આપણે 2 અખરોટ પણ લેવાના છે, એ પણ આપણે સવારે જ ખાશું, જેના કારણે આપણા મગજ તો તંદુરસ્ત થશે, પણ સાથે સાથે આપણા હાડકાઓ અને આપણને યાદશક્તિમાં પણ ફરક પડશે અને જે નબળાઈ છે એમાં પણ ઘટાડો થશે। તો બીજી વસ્તુ આપણે એ જાણવાની છે કે એવી તો કેવી વસ્તુ કે જેમાં કુદરતી કેલ્શિયમનો સ્ત્રોત વધારે આવેલો છે, જેમ કે દૂધ અને દહીં। તો દૂધ એક એવી વસ્તુ છે, જ્યારે આપણે વૃદ્ધાવસ્થામાં હોઈએ ત્યારે આપણા હાડકાઓ ખૂબ નબળા પડવા લાગે છે અથવા તો પાતળા થવા લાગે છે, એને આપણે ઓસ્ટિયોપોરોસિસ કહી શકીએ છીએ। તો દૂધ આપણે પીશું રેગ્યુલર, તો એના કારણે આપણા હાડકાઓ મજબૂત બનશે, કેમ કે એમાં રહેલું કેલ્શિયમ છે જે આપણા હાડકાઓ એબ્ઝોર્બ કરશે। પણ દૂધ એવું હોવું જોઈએ કે જેમાં હોર્મોન ફ્રી હોવું જોઈએ અને ગાયનું તાજું દૂધ વાપરવાનું રાખવાનું। જ્યારે દહીંમાં પ્રીબાયોક્ટેરિયા વધુ પ્રમાણમાં આવેલા હોય છે, જે આપણા પાચન તંત્રને તંદુરસ્ત બનાવવામાં મદદ કરે છે અને જે પણ વસ્તુ આપણે ખાઈએ છીએ તે સહેલાઈથી પાચન થઈ જાય છે, જેથી તે ઉર્જામાં કન્વર્ટ થશે અને આપણને એનર્જી પૂરી પાડશે, જેથી આપણા હાડકાઓ મજબૂત થશે અને સાથે સાથે આપણને જે થાક લાગે છે તે પણ ઓછો થશે। તો આનો આપણે ઉપયોગ એ રીતે કરીશું કે રાતે સૂતા પહેલાં અથવા તો સવારમાં ઉઠતા પછી 1 ગરમ ગ્લાસ દૂધ લેવાનું અને એ પીવાનું છે। અને દહીંનો ઉપયોગ આપણે એવી રીતે કરવાનો છે કે બપોરે જ્યારે આપણે શાક, રોટલી અથવા તો દાળ ભાત ખાઈએ છીએ તો સાથે 1 બાઉલ લેવાનું છે ભરી, અને આ 1 બાઉલ દહીંને આપણે ડેઈલી ખાવાનું છે। પરંતુ જો તમારા શરીરને દૂધ અને દહીંથી એલર્જી હોય તો આ વસ્તુને આપણે ટાળવાની છે, કેમ કે તેના કારણે આપણને તંદુરસ્ત થવાના બદલે આપણા શરીર ઉપર કોઈ બીજી જ ઇફેક્ટ આવી શકે છે। તો ત્રીજી વસ્તુ આપણે એ જાણવાના છીએ કે લીલા શાકભાજી, જેમાં પાલક, મેથી અને સરગવાના પાન એ એટલા બધા શક્તિશાળી છે કે વાત જ ના પૂછો, જેમાં આયરન,
કેલ્શિયમ અને વિટામિન કેનું પ્રમાણ વધુ આવેલું હોય છે. આ આયરન હિમોગ્લોબિનના એક સ્ત્રોત માનવામાં આવે છે, જે હિમોગ્લોબિનને વધારે છે, જેથી આપણા શરીરમાં થાક ઓછો લાગે છે, ઉર્જા વધુ મળી રહે છે આપણને. સાથે કેલ્શિયમ એ એવી વસ્તુ છે જે હાડકાઓને મજબૂત બનાવે છે અને હાડકાઓની સ્ટ્રેન્થને વધારે છે, જેથી આપણને ચાલવામાં તકલીફ ના પડે. અને સરગવાના પાનને તો એવું માનવામાં આવે છે કે એ મસલ્સને મજબૂત કરી શકે. તો આપણે આનો ઉપયોગ એવી રીતે કરવાનો છે કે અઠવાડિયામાં તમે 2 થી 3 વારને આ વસ્તુનું શાક અથવા તો કોઈ પણ રીતે તમે ઉપયોગ કરી શકો છો. પણ સરગવાના જે પાન છે એને સૂપ બનાવીને પીવો, જેથી તમારા પગના તળિયાની બળતરા અથવા તો તમને જે થાક લાગે છે એમાં ખૂબ જ ફાયદો મળશે. તો 3 વસ્તુ આપણે જાણી ગયા, જેમ કે બદામ, અખરોટ, દહીં અને દૂધ, લીલા શાકભાજી જેવા કે મેથીના પાન, પાલકના પાન અથવા તો સરગવાના પાન. અને હવે આપણે ચોથી એવી વસ્તુ જાણવા છે જે વૃદ્ધો માટે આપણે મોંઘી ખરીદવાની જરૂર નથી, કે આપણે વધારે કોસ્ટલી પડતી હોય એવી વસ્તુથી આપણું શરીર તંદુરસ્ત થાય, નહીં. પરંતુ મગફળી અને તલ પણ એવી વસ્તુ છે જેમાં સારો સ્ત્રોત આવેલો છે ઉર્જાનો. જેમ કે મગફળીની અંદર આવેલું છે સૌથી વધારે પ્રમાણમાં પ્રોટીન, અને તલની અંદર સૌથી વધારે આવેલું છે કેલ્શિયમ અને ઝીંક, જે આપણા મસલ્સ અને હાડકાઓને ખૂબ જ મજબૂત બનાવવામાં મદદ કરશે. તો આનો ઉપયોગ આપણે એવી રીતે કરશું કે અઠવાડિયામાં 3 થી 4 વાર 1 મુઠ્ઠી જેટલા મગફળી લો અને તેને ખાશું. અને તલનો ઉપયોગ એવી રીતે કરવાનો છે, કાં તો તમે એને ચટણી બનાવી શકો છો, અથવા તો તમે એના લાડુ પણ બનાવી શકો છો, જે તમે ડેઈલી પણ ખાઈ શકો છો, અથવા તો અઠવાડિયામાં 2-3 વાર. તો 5મું આપણે એ વસ્તુ જોવાની છે કે વૃદ્ધાવસ્થામાં એનર્જી ઓછી થઈ જાય છે, થાક વધુ લાગે છે, નબળાઈ થઈ જાય છે, ચાલવામાં તકલીફ પડે છે, તો આપણે ખારેક અને ખજૂરનો ઉપયોગ કરીશું. કેમ કે તેની અંદર વધુ પ્રમાણમાં આયરન અને ગ્લુકોઝ આવેલું હોય છે, જે આપણા શરીરને ઉર્જા પૂરી પાડે છે, એનર્જી આપે છે અને થાક, નબળાઈ અને વીકનેસથી દૂર રાખે છે. તમને ખબર હોય તો ઇસ્લામ ધર્મમાં રોજા રાખે છે તો તેને તોડવા માટે લોકો ખજૂરનો ઉપયોગ કરે છે વધુ. તો આનો આપણે ઉપયોગ એવી રીતે કરીશું કે દરરોજ 2 ખજૂર અને 1 ખારેક, પણ આ ખારેક ડ્રાય, અને સાથે તમારે રાતે સૂતા પહેલાં ગરમ દૂધ કે જેમાં ખજૂર નાખેલું હોય તેવું પીવું જોઈએ. તો હવે પ્રશ્ન એવો છે કે આ બધી વસ્તુને આપણે રોજિંદા જીવનમાં કઈ રીતે લઈશું? તો સવારમાં બદામ, અખરોટ અને ખજૂરવાળું દૂધ લઈ શકો છો. બપોરે દહીં અને લીલા શાકભાજીઓ તમે લઈ શકો છો. સાંજે નાસ્તામાં તમે તલના લાડુ પણ ઉમેરી શકો છો અને ખારેક પણ લઈ શકો છો. અને સાંજે તો તમે દૂધ 1 ગ્લાસ અથવા તો ખજૂરવાળું દૂધ પણ લઈ શકો છો. પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું છે. સવારમાં ઉઠો છો તો 15 થી 20 મિનિટ તમારે કૂણા તડકામાં બેસવાનું છે, કે જેના કારણે તમારા શરીરને વિટામિન ડી પૂરું રહે. અને જો ક્રોનિક ડિસીઝ હોય તમારે, તો ડૉક્ટરની સલાહ લેવી અને તે જેમ કહે તેમ આરોગ્યમાં ફેરફાર કરવા. તો મિત્રો, ભોજન એ ઔષધિ બરાબર છે, કે તમે એમાં કેટલોક ફેરફાર કરશો તો વૃદ્ધાવસ્થામાં તમને જે થાક, નબળાઈ, હાડકાઓ નબળા પડી જવા, તો આનાથી તમને છુટકારો મળી શકે છે. તમને તમારા શરીરમાં પૂરી એનર્જી આવી શકે છે, તમારા હાડકાઓ મજબૂત બની શકે છે. તો આજથી જ આ 5 વસ્તુને તમારા ભોજનમાં ઉમેરો અને વૃદ્ધાવસ્થાને તમે તંદુરસ્ત અને હેલ્ધી બનાવો. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા ફેમિલી અને ફ્રેન્ડને શેર કરો. સાથે અમારા કોમેન્ટમાં એ દર્શાવો કે તમને આ 5 વસ્તુમાંથી કઈ સારી લાગી અને તમે કઈ કઈ વસ્તુને આજથી જ અપનાવશો, કે જે અમારા કોમેન્ટમાં દર્શાવો. અને સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર જય રાખોલિયા. ફરી પાછા મળીશું આપણે નવા વિડીયોમાં.